અથાણાની સિઝન શરૂ થઈ ગઈ છે. તમે આ અથાણું બનાવ્યું કે નહીં? તો ચાલો આજે આપણે ચણા મેથીનું અથાણું બનાવીએ. અને આ અથાણું મેથીની જરા પણ કડવાશ ના રહે એ રીતે આપણે બનાવીશું. તો એના માટે અડધો કપ દેશી ચણા, જે કાળા ચણા આવે એ લીધા છે. અને તેની સાથે 1/4 કપ જેટલી મેથી લઈ લેવાની. હવે આ બંને વસ્તુને આપણે 2 થી 3 વાર સારી રીતે ધોઈને પલાળી દઈએ. પછી તેની સાથે આપણે એક કાચી કેરી લીધી છે, તે 250 થી 300 ગ્રામ જેટલી છે. હવે આપણે તેને ઉપરથી છાલ ઉતારી લેવાની છે. કેરી તમે વધારે ઓછી એડ કરી શકો છો, તમારે જેટલું ખાટું અથાણું ખાવું હોય એ પ્રમાણે તમારે એડ કરવાની. હવે અહીંયા મેં આ જે કેરી લીધી છે એ પરફેક્ટ માપ સાથે છે. હવે આપણે તેની આ રીતે છાલ બધી કેરીની ઉતારી લઈએ. પછી આપણે તેને કટ કરી લેવાની છે. અને કેરી હંમેશા એકદમ કાચી હોય એવી જ લેવાની. એકદમ કાચી કેરી હોય એટલે એ અથાણું લાંબો સમય સુધી સારું રહે છે. આ અથાણું આપણે 1 વર્ષ સુધી સ્ટોર કરવાનું હોય છે, એટલે કેરી હંમેશા એકદમ કાચી જ લેવાની. હવે આપણે તેને એકદમ ઝીણા પણ નહીં અને એકદમ મોટા પણ નહીં, એવા મીડિયમ સાઇઝના કટકા કરી લઈએ. તમે જોઈ શકો છો કે મેં અહીંયા એકદમ મીડિયમ સાઇઝના કટકા કર્યા છે, એકદમ ઝીણા પણ નહીં. ચણા મેથી આ રીતે સાથે એડ કરવાના હોય છે, એટલે ચણા મેથીની સાઇઝ નાની હોય એટલે કટકા પણ આપણે આ રીતે નાના જ કરીએ. પછી આપણે તેને પણ એક બાઉલમાં લઈ લઈએ. હવે ચણા મેથી પણ આપણે પલાળી દીધા છે. હવે આને પણ આપણે બાઉલમાં લઈ લઈએ અને તેને હળદર અને મીઠું નાખીને આથી લઈએ. 1 ચમચી હળદર અને 2 ચમચી મીઠું એડ કરવાનું. મીઠું વધારે એડ કરવાથી કેરી લાંબો સમય સુધી સારી રહે છે. હવે હળદર મીઠું સારી રીતે મિક્સ કરી દઈએ અને આ બધી જ વસ્તુને આખી રાત આપણે રહેવા દેવાનું. આખી રાત રહેવા દીધા પછી સવારે આપણે જોઈએ તો ચણા પણ આપણા એકદમ સરસ પલળી ગયા છે અને મેથી પણ આપણી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. હવે આ બધી જ વસ્તુને આપણે પાણી નિતારી લેવાનું. અને ત્યાં સુધીમાં આપણે આ કેરી પણ જોઈ લઈએ તો કેરીનું પણ પાણી થઈ ગયું છે, તો એને પણ આપણે નિતારી લઈએ. હવે પાણી એકદમ નીતરી જાય પછી આપણે તેને સૂકવવાની છે. તો કોઈ પણ કોરું કપડું લઈ લેવાનું. તેમાં આ રીતે ચણા, મેથી અને કેરી ત્રણેયને સારી રીતે સૂકવી દેવાની. આ બધી જ વસ્તુને પંખા નીચે પણ નહીં અને તડકામાં પણ નહીં, એ રીતે સૂકવવાની. અને એકદમ કોરું થાય ત્યાં સુધી સૂકવવાની. 2 થી 3 કલાક રહેવા દેવાનું. કોરા કપડા ઉપર સૂકવવાથી બધી જ વસ્તુ એકદમ સરસ કોરી થઈ જશે. હવે આ રીતે આપણે ત્રણેય વસ્તુને કોરી કરી દીધી છે. અને લગભગ 2 કલાક પછી જોઈએ તો આપણી વસ્તુ એકદમ સરસ કોરી થઈ જશે. અને તમે હાથ લગાવો એટલે તમને ખબર પડી જ જશે કે એકદમ વસ્તુ આપણી કોરી થઈ ગઈ છે. અને કેરીને જોવી હોય તો આ રીતે તમારે પ્રેસ કરવાની. અને પ્રેસ કરો અને તેમાંથી જો પાણી ન નીકળે એટલે એનો મતલબ કેરી આપણી એકદમ સરસ કોરી થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ પણ છે. તો આ રીતે કેરી આપણી હોય એટલે કેરી આપણી આખું વરસ આ રીતે સોફ્ટ જ રહેશે, કડક પણ નહીં થાય. હવે આ બધી જ વસ્તુને આપણે એક બાઉલમાં લઈ લઈએ. અને પછી આપણે તેમાં આચાર મસાલો એડ કરવાનો છે. આ આચાર મસાલો ઘરનો જ છે. તમારે આની રેસીપી જોતી હોય તો હું તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો પહેલાં આપણે અડધો કપ એડ કર્યો અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ. અને પછી પાછો અડધો કપ આચાર મસાલો એડ કર્યો. આચાર મસાલો તમને તમારી પસંદગી પ્રમાણે વધારે ઓછો એડ કરી શકો છો. હવે આચાર મસાલો સારી રીતે મિક્સ કરી દીધો અને આપણે ચણા અને મેથીના ભાગનું મીઠું એડ કરી દઈએ. કારણ કે આચાર મસાલામાં પણ છે અને કેરીનામાં પણ છે, એટલે એ પ્રમાણે જ મીઠું એડ કરવાનું. હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી દીધું. પછી આપણે તેને કોઈ પણ કાચની બોટલમાં ભરી દઈએ. આ સમયે તેલ પણ મેં ગરમ કરવા મૂકી દીધું છે. અને તેલ આપણું ઠંડુ થાય પછી જ એડ કરવાનું. આ રીતે તેને અડવાનું. જો તેલ આપણું એકદમ સરસ ગરમ કરીને ઠંડુ થઈ જાય પછી જ આ રીતે એડ કરવાનું. અને ડાયરેક્ટ તેને બોટલમાં જ એડ કરીએ. અને ધીરે ધીરે એડ કરતું જવાનું. અને તેલ જ્યાં સુધી ઉપર ન આવે ત્યાં સુધી એડ કરી દેવાનું. આપણું અથાણું ડૂબે એટલું તેલ એડ કરવાનું. એટલે અથાણું આપણું આખું વરસ સારું રહેશે. અથાણું આપણું બગડે પણ નહીં. જો તેલ આપણે ઓછું એડ કરીએ તો તેને ફ્રીજમાં રાખવું પડે અને બહાર રાખવું હોય તો તેલ વધારે એડ કરવાનું.